આપણો દેશ સ્વતંત્ર થયો એને આટલા વર્ષો વીતી ગયા. આ દેશની અંદર વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્યની વાતો તો કરવામાં આવે છે, પરંતુ હવે વાસ્તવિકતા એવી થઈ ગઈ છે કે જો કોઈ વ્યક્તિને કોઈ બાબત અયોગ્ય લાગે છે, ખોટી લાગે છે, તો એ વ્યક્તિ ખુલીનો એને વિરોધ પ્રદર્શન પણ નથી કરી શકતી. આ દેશની અંદર હવે વ્યક્તિને વિરોધ કરવાની પણ સ્વતંત્રતા છીનવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. દ્વારકાની અંદર દેવરામભાઈ વાલાભાઈ ચારણ નામના એક વ્યક્તિ એવા આક્ષેપ સાથે ધરણા પર ઉતર્યા હતા કે ટાટા કેમિકલ્સ કંપની જે ત્યાં સ્થિત છે એના દ્વારા દરિયાની અંદર કેમિકલ છોડવામાં આવે છે. 12 દિવસથી આ વ્યક્તિ અન્ન જળનો ત્યાગ કરીને ત્યાં જ ધરણા પ્રદર્શન કરી રહ્યા હતા અને આજે જબરદસ્તી એ વ્યક્તિને બાટલા ચડાવીને એમનું જે ધરણા પ્રદર્શન હતું એને જબરદસ્તી ભાંગી નાખવામાં આવ્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આપણે છેલ્લા કેટલાય દિવસોથી સમાચારોની અંદર જોઈ અને સાંભળી રહ્યા છીએ કે દ્વારકાની અંદર દેવરામભાઈ વાલાભાઈ ચારણ નામના એક વ્યક્તિ છે જે મીઠાપુરની અંદર જે ટાટા કેમિકલ્સ કંપની આવેલી છે એના દ્વારા દરિયાની અંદર ઝેરી કેમિકલ્સ છોડવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે જે પ્રાંતની કચેરી છે એની બહાર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે. 12 દિવસથી આ વ્યક્તિ અન્ન જળનો ત્યાગ કરીને ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. એમની સાથે કેટલાક લોકો પણ જોડાયા હતા જેમને સમર્થન આપવા માટે ત્યાં પહોંચ્યા હતા અને દેવરામભાઈ દ્વારા 12 દિવસથી અન્ન કે જળનો એક દાણો પણ લેવામાં નથી આવ્યો. ઘણા રાજકીય આગેવાનો પણ એમની મુલાકાતે ગયા હતા અને એમને સમર્થન જાહેર કર્યું હતું. આ બધાની વચ્ચે આજે અચાનક ત્યાંની પોલીસ જે છે, સ્થાનિક પોલીસ, એની ટીમ ત્યાં આવી પહોંચે છે અને દેવરામભાઈને જબરદસ્તી એમની સાથે લઈ જાય છે સરકારી હોસ્પિટલમાં. ત્યાં એમને દાખલ કરી દેવામાં આવે છે અને એમનું જે ધરણા હતા, એમના અન્ન જળનો જે ત્યાગ હતો, એમને જબરદસ્તી બાટલા ચડાવી અને એમના ધરણા પ્રદર્શન જે છે એ પૂરા કરી દેવામાં આવે છે. આ વિષયને લઈને કોંગ્રેસના જે આગેવાન ત્યાંના નેતા છે પાલભાઈ આંબલિયા એ પણ ત્યાં પહોંચ્યા હતા. પાલભાઈ આ વિષયને લઈને શું કહ્યું એ પણ સાંભળીએ અને એ બાદ એ દ્રશ્યો પર નજર કરીએ જ્યારે પોલીસ ત્યાં પહોંચે છે અને દેવરામભાઈને કઈ રીતે જબરદસ્તી એમ્બ્યુલન્સમાં બેસાડીને પોતાની સાથે લઈ જાય છે. આજે દ્વારકામાં જાણે સંપૂર્ણ હિટલરશાહી હોય, લોકશાહી ખતમ જ થઈ ગઈ હોય એવી ઘટના બની. ટાટા મીઠાપુર કેમિકલ કંપની જે છે એની સામે પ્રદૂષણ ફેલાવે છે એવા આક્ષેપ સાથે 12 દિવસથી અન્નજળનો ત્યાગ કરી અને દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલા નામની જે ચારણ જે વ્યક્તિ અહીંયા બેઠા હતા એમને તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને સાથે લઈ આવી અને જબરજસ્તી ત્યાંથી ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી દીધા. આ દેશની અંદર આંદોલન, વિરોધ અને કોઈ માણસ ઉપવાસ કરતો હોય તો એ પણ ન કરી શકે એટલે બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે જાણે કંપની રાજ હોય. સવારે આ જ હેલ્થ ઓફિસર જ્યારે ત્યાં આવ્યા ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાઓ, બરાબર છે, પણ એમ કહે છે કે નહીં હું તને ઉપાડીને લઈ જઈશ અને ત્યાર પછી અડધી કે પોણી કલાક પછી પાછા આવે છે અને ઉપાડીને લઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરી દે છે. સવાલ એ છે કે પ્રદૂષણ જે ફેલાવે છે એની સામે લખવાની તાકાત નથી. એ જ THO, એ જ ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે, જે આક્ષેપ દેવરામભાઈનો છે અને એને દ્વારા એ જ વિસ્તારના ગામડાઓમાં જેને શ્વાસની તકલીફો થઈ છે, જેને કેન્સરની તકલીફ થઈ છે, જેને ચામડીના રોગોની તકલીફ થઈ છે, આ એક પણ બાબતે અહેવાલ, રિપોર્ટ આણે કર્યો નથી. માત્ર અને માત્ર અહેવાલ શું કર્યો હતા કે દેવરામભાઈને ઉપાડી ગયો. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? આ સૌથી મોટો સવાલ છે. આનો ફોટો કાઢ લે. દિવસ આવા દેજો અને ધગસ. હા લઈ લઈએ. તમને ધગસ હોય ચારણ જ ભેળો કરે ને આ બધા સંકળાયેલા.
ના ના હું મેલા નદી ચાલુ કરી નાખો ચાલુ મેં ઈ જ મળતો રહ્યો પત્રકાર વાળા છે ને તત્કાલી ઘરે જ મળતો રહ્યો પણ માની હારે તમે એમનો હાથ ન કરો. આનો ખાસ શૂટિંગ ઉતારે છે આનો ને કમલેશભાઈ આ ઘણો લીધે કમલેશભાઈ આ ઠેકો લીધે ભાઈ તમે લેખિત આપશો એ પછી હું અંદર સારવાર લઈ ઓ ભાઈ ઓ સાહેબ ફરક થાય એવડો તો હા ચાલુ રે તો એને સાક્ષીમાં એની લખાણ કરાવી લે એની સહીઓ લઈ લેજો તો હું તમને સાચી વાત કરી અને મને કંઈ થયો તો હું તમારા નંબર ને બબર ને બધું લઈ હું અટવાનો નથી એ સમજી લેજો અને મારો રેકોર્ડ જાણી લેજો શૂટિંગ ચાલુ કરી દો ને હા પાછા લઈ લે ભેળા આ કાયદો પાછા લાગતો ગઢવી ભાઈ આયર વાત જ એ હોય કાયદો પાછા લાગે હા ના ના બોલે અહીંયા હાઈકોર્ટમાં મોકલાવાની ની પેનડ્રાઈવ બાજુ મોકલાવાની ઉતર લે શૂટિંગ પાછા એની જવાબદારી કરે ખાતા ખબર પડે તમે મને લખાણ આપજો ને એ પછી હું સારવાર લઈ અંદર હું સારવાર લઈ લઉં હવે ગઢવી સાહેબ ને છે લઈ લઉં અંદર. બાપા પ્રાસને અમે ગોકળતારમાં બેઠા હતા ચાલુ રહી છે હું સુઈ કોઈનો પછી બીજા નંબરમાં એવું ડૉક્ટરે એવું લખીને આપી દીધું તો પોલીસ ખાતું અટાણે પોલીસ ખાતું દાબ કરીને હોસ્પિટલે દવાખાને લઈ ગયા લેજો ભાઈ દેવરામ વાલા કેવાનું આમાં ડોક્ટર નું લખાણ લઈ લ્યો અને આ સાહેબ લખી દઈએ આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટર નું લખાણ તારી જવાબદારી આ ઝેર નું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર કોઈ જવાબદારી એમ ના હાલે સાહેબ હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે તો હાલો, અમે તો મને રાખજો ભેગા. મને લખી દો પણ ભેગા પોલીસ રાખશું પણ મને 4 લીટી લખી દો આમાં દેવરામ ને કઈ થાય નહીં જવાબદારી અમારી લખી દો 4 લીટી હાલો હું અત્યારે હાલી નીકળું આ કઈ વાંધો નહીં, લખાવી દે. દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના પેલે અહીંયા લખી દો એ પછી હું દાખલ થાવ તો એ લખે ને હોસ્પિટલ જાઓ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે આવું તો લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચ ને કલેક્ટર ને બોલાવો તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ હું નહીં થાઉં દાખલ. પેલા દાખલ થઈ જાવ રાખવાનું હોય દાખલ થઈ જવાનું હોય જવાબદારી અમારી હોય તો અહીંયા થઈ જશે એ હું તમને કહું હું જીવી નહીં હું નહીં જીવું એમાં ત્યાં ચા ગરમ અહીંયા લઈ આવું મારો અપવાસ તમે તોડો. ત્યાં દાખલ હું તમારા પગે ઉપવાસ નથી તોડવાનો, તમને કઈ પીવડાવવાનું નથી. તમને દવા કરવાની છે, કઈ પીવડાવવાનું નથી, તમને ખવડાવવા પીવડાવવાનું નથી. અમારે ઉપવાસ તોડવાનો છે, તમને અમારા શું આપણે તો એના કને લખાવી લ્યો ને શું જેસુ લખાવવાનું છે? જેસવાલ કને હાલ્યો મને હાલો, હું એમ કહું છું. પેલા દાખલ થઈ જાવ. મારી વાત સાંભળો એ ભાઈ, તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં અમને ખબર છે સાહેબ પણ તો અહીંયા લઈ લે તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો સાહેબ અમારી આવે ડોક્ટર ને જવા દો ભાઈ 108 વાળા કોણ છે ભેગું તમારે એક જણો ભેગો થઈ જાવ. આ બધા દ્રશ્યો જોઈને એવું લાગે છે કે આ દેશમાં હવે એક વ્યક્તિ સ્વતંત્ર રીતે એને જ્યાં ખોટું લાગે છે કે એને કોઈ વસ્તુ જો અયોગ્ય લાગે છે તો તેનું વિરોધ પ્રદર્શન પણ નથી કરી શકતી. આ પ્રશ્ન પાલભાઈ આંબલિયાએ પણ ઉઠાવ્યો છે કે આ દેશની અંદર આ રાજ્યની અંદર લોકશાહી છે કે હિટલરશાહી એ સમજાતું નથી. આ પ્રશ્નનો જવાબ તમારા મત મુજબ શું હોઈ શકે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.